ઘણા બધા વક્તાઓએ કોપનહેગનથી શરૂઆત કરી. ગ્લોબલ વોર્મિંગ માટે ચિંતિત વિશ્વ કોપનહેગનમાં ભેગું થયું છે. અહીં જોયા પછી મને એમ લાગે છે કે અહીં ત્યાં કોપનહેગન છે, અહીં હોપન હેપન છે. અહીં આશાઓનો અંબાર છે અને અહીં કર્યાનો સંતોષ છે. આ દેશમાં જ્ઞાન આ કોઈ નવી બાબત નથી. જ્ઞાન તરફ જોવાનો દ્રષ્ટિકોણ આ નવી બાબત નથી. અને આ દેશના સંતો, મહંતો, આચાર્યો, ભગવંતો, ઋષિઓ, મુનિઓ આ સૌએ જ્ઞાન કેન્દ્રી શ્રદ્ધાના તત્વને સ્વીકારેલું છે. જ્ઞાનના અધિષ્ઠાન પર જો શ્રદ્ધા ન હોય તો એને અંધશ્રદ્ધામાં પલટાતા વાર નથી થતી. અને એવી કોઈ શ્રદ્ધા ન હોઈ શકે જેને જ્ઞાનનો સમર્થન ન હોય. કદાચ દુનિયામાં પહેલી એવી ઘટના બની હશે, સમગ્ર માનવ જાતના ઇતિહાસમાં કદાચ પહેલી એવી ઘટના નોંધાઈ હશે કે હેમચંદ્રાચાર્યજીએ એક ગ્રંથની યાત્રા કાઢી હતી. હાથીને અંબાડી પર ઈશ્વરને વિરાજમાન ન કર્યા. હાથીની અંબાડી પર કોઈ રાજા મહારાજાને વિરાજિત ન કર્યા, પરંતુ ગ્રંથને વિરાજિત કરીને રાજા સિદ્ધરાજ સહિત સૌને નીચે ચાલતા કરીને હેમચંદ્રાચાર્યજીએ જ્ઞાનના મહત્વને, ગ્રંથના મહત્વને, અને કદાચ દુનિયામાં આવી ઘટના એના પહેલા ક્યારેય નહીં થઈ હોય. હેમચંદ્રાચાર્યજી પછી ક્યારે થઈ એની નોંધ મારી પાસે નથી. એટલે મને કોઈને અન્યાય કરવાનો અધિકાર નથી, પણ મારે ગૌરવપૂર્ણ રીતે કહેવું છે કે અમારી સરકાર આવ્યા પછી અમે ગુજરાતમાં ગામો ગામ ગ્રંથયાત્રાની પરંપરા ઊભી કરી છે. ઘણીવાર શ્રદ્ધા જેટલો લાભ કરે એના કરતા અંધશ્રદ્ધા વધારે નુકસાન કરતી હોય છે. આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચેની જે બારીક રેખા છે એ રેખા ઓળંગવાનું, બચાવવાનું કામ જ્ઞાન કરતું હોય છે. અને આ ગર્વપૂર્ણ બાબત છે કે આપણા નગરમાં આજે આ જ્ઞાનનો ઉત્સવ ચાલી રહ્યો છે, જે અંધશ્રદ્ધા તરફ જતા રોકવા માટેનું કારણ બનવાનું છે. ગ્લોબલ વોર્મિંગની આપણે ચર્ચા કરીએ છીએ, પણ ક્યારેય કોઈએ કલ્પના કરી છે? આપણામાંથી મોટા ભાગના લોકો મહુડી જતા હશે. મોટા ભાગના લોકોને ઘરે આવ્યા પછી મહુડીની સુખડીની વાત કરતા હશે. મેં તો આટલી સુખડી ખાધીને મેં આટલી સુખડીનો થાળ ધરાયો. કોઈ ઘંટાકર્ણ વીરની ચર્ચા કરતું હશે. બહુ ઓછા લોકો હશે કે જેમનું બુદ્ધિસાગરજી મહારાજ સાહેબ શું કહીને ગયા હતા એની તરફ ધ્યાન જતું હશે. હવે મહુડી જાઓ તો એ તરફ જોજો. આ આચાર્ય ભગવંતે 100 વર્ષ પહેલા કહ્યું છે. 100 વર્ષ પહેલા એમણે કહ્યું છે કે એક દિવસ એવો આવશે કે પાણી કરિયાણાની દુકાને વેચાશે. 100 વર્ષ પહેલા એ જોઈ શક્યા હતા કે એક દિવસ એવો આવશે કે જ્યારે પાણી કરિયાણાની દુકાને વેચાશે. બુદ્ધિસાગરજી મહારાજ સાહેબે આ વાત જૈન વેપારીઓને નવો વેપાર કરવા શીખવાડવા માટે નહોતી કરી. કલ્યા જુઓ આવવાનું છે કરી લો, એના માટે નહોતી કરી. એમને ખબર હતી
કે જે રીતે માનવ જાતે પ્રકૃતિ સામે બાથ ભીડી છે, પ્રકૃતિનું શોષણ આદર્યું છે, એનો અંત આજ આવવાનો છે. અને આજે આપણે જોઈએ છીએ, આપણે પાણી કરિયાણાની દુકાનથી ખરીદીએ છીએ. આ બિસ્લેરીની બોટલ છે શું? પીવાનું પાણી કરિયાણાની દુકાને ખરીદવું પડે. એનો અર્થ કે આપણે આપણા પૂર્વજો જે માર્ગ બતાવ્યો હતો એ માર્ગથી કેટલા ચલિત થઈ ગયા. મિત્રો, આ દેશને ગુલામી કાળમાં ઘણું બધું નુકસાન થયું. 1200, 1500 વર્ષના ગુલામી કાળમાં અનેક વર્ષ આપણા બચાવાત્મક પરિસ્થિતિમાં ગયા, રક્ષણાત્મક સ્થિતિમાં રહ્યા. અને એના કારણે નિરંતર જે જ્ઞાનની પરંપરામાં ઉત્કર્ષ થતો જતો હતો, સમયાનુકૂળ જ્ઞાનની અંદર નવો ઓપ આપવામાં આવતો હતો. આ આખી પ્રક્રિયા 1000-1200 વર્ષ ઠપ થઈ ગઈ. અંગ્રેજોએ આ ઠપ થયેલી પરિસ્થિતિનો લાભ લઈને એમાં વિકૃતિના ઇન્જેક્શન આપવા માટેની બરાબર પહેલ કરી. અને આપણી પ્રત્યેક ચીજમાં એવું બધું ઇન્જેક્ટ કરી નાખ્યું કે એક સ્થિતિ એવી આવી કે આપણને જ આપણું નકામું લાગવા માંડ્યું. આ દેશ આઝાદ થયા પછી પહેલી આવશ્યકતા એ હતી કે દેશના સત્વને, દેશના તત્વને, દેશના પરમ સામર્થ્યને, આ દેશની મૂળ સંસ્કૃતિને, આ દેશના ઋષિઓ મુનિઓએ જે પરંપરાઓને સ્વીકારી છે એને નવા રૂપમાં સમજવાનો, સ્વીકારવાનો, જરૂર પડે તેમાં સુધારવાનો પ્રયાસ થવાની જરૂર હતી. પણ કમનસીબે એક એવી વિકૃત સાયકોલોજી ઉભી થઈ છે દેશમાં, તદ્દન ભૂંડી બિન સાંપ્રદાયિકતાનો આંચળો ઓઢીને ભારતના સત્વને ક્ષીણ કરવા માટેનો આજે પણ આ કાળા અંગ્રેજો દ્વારા પ્રયાસ ચાલી રહ્યો છે. હું દર્દ સાથે કહું છું, આપ કલ્પના કરો છો આઝાદ હિન્દુસ્તાનની અંદર જ્યાં આચાર્ય ભગવંતો હોય, જ્યાં 24 તીર્થંકરો થઈ ગયા હોય, જ્યાં ગાયને માતા માનવામાં આવતી હોય, એ દેશમાં ગૌવંશ રક્ષા માટે મારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે, એનાથી વધારે દુર્ભાગ્ય કયું હોય દોસ્તો? અમે કેસ જીતી ગયા, વાત જુદી છે. અમે ગૌવંશ રક્ષાનો કાયદો કરી શક્યા, વાત જુદી છે. પરંતુ દેશ આઝાદ થયો છે એની નિશાની શું? અરે મિત્રો, મને પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરું અને સુપ્રીમ કોર્ટ સુધી મારે લટકવું પડે, સુપ્રીમ કોર્ટમાંથી મારા નિર્ણયને પાર પાડવા માટે કરોડો રૂપિયાનું આધણ કરવું પડે, હિન્દુસ્તાનના માતબર વકીલો મારે રાખવા પડે. મિત્ર, આઝાદ હિન્દુસ્તાનમાં આચાર્ય ભગવંતોની એક નાનકડી ઈચ્છા હોય કે પર્યુષણમાં કતલખાના બંધ રહે અને પૂરી કરવા માટે રાજ્ય સરકારને વલખા મારવા પડે. આનાથી વધારે વિકૃતિ સમાજમાં કઈ હોઈ શકે? અને તેથી પીડા સાથે કહું છું કે સમાજ જીવનમાં, અને આચાર્ય ભગવંતે સાચું કહ્યું છે કે પશ્ચિમનું જગત ભારતની ઉચ્ચ પરંપરાઓને ખાલી જાણી લે ને તો પણ એમને ગ્લોબલ વોર્મિંગનો જવાબ ચડી જશે. મને યાદ છે, હું નાનો હતો ત્યારે મારા એક કાકા, એમણે લાકડાની લાટી કરવાનો વિચાર કર્યો વેપાર માટે. અમારા દાદીમાં હતા, એ કઈ શિક્ષિત નહોતા, પણ જ્યારે એમને ખબર પડી કે મારા કાકા લાકડાની લાટી કરે છે તો ઘરની અંદર મેં જોયું કે મારા દાદી બેચેન બની ગયા. એમણે મારા કાકાને બોલાયા અને કહ્યું, ભાઈ,
આપણને ભૂખે મરવાનું પાલવશે, પણ તને આ કસાઈ થવાનું કોણે સુઝાડ્યું? લાકડાની લાઠી એટલે ઝાડ કાપવાના, ઝાડ કાપવું હોય તો કસાઈના ધંધે જઈશ? ભૂખે મરવાનું પાલશે. મારા બચપણમાં સાંભળેલા વાક્યો આજે પણ મારા કાનમાં ગુંજે છે.